સારું ના કહેવાય ખેડૂત માટે, કેમ કે ઉગાડેલો પાક હવે પલળી ગયો તે કોઈ. હે ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. આજે આપણે રનિંગ કરવા નહીં ગયા, કેમ કે વરસાદ ચાલુ હતો બારે. તો આપણે ઉઠ્યા છીએ, પછી ચા બા પીએ, હું બ્રશ કરીને ચા પીવા બેઠા. આ જો નાસ્તો જો, આટલો બધો નહીં ખાવાનું, આટલો જ. મને હા ચાલથી છે તો ઠેલો તૈયાર કરે હમણાં. પિંજર દવા ખાલી દવા પીવા બી રહી. લાય પકડ લાય દવા પીવ રહે જોજે. એ પકડ અરે પકડ દવા પી. એ પીવડે દીદી બીતી જ નહીં લે. હજુ પીરે લે. અરે બીતી જ નહીં એમ તો. આ જો એ વરસાદ અંધારે છે ને, થોડું ટેપો પારા હે જો દેખાતું છે. હા જબરું કેવાય. અત્યારે વરસાદ ચાલુ થાય સારું જબરું કેવાય. શિયાળો આવા શિયાળ એમ કે ચાલુ તો થઈ ગયો, આવા ના ચોમાસું ચાલુ થઈ ગયું છે પાછું. આ વરસાદ ચાલુ, આ વરસાદ વધ્યો આગળ. ઘરમાં બેઠા કંટાળ્યા હતા, તેમ નેકળે માસીન ઘર બાજુ તે છત્રી લઈને જઈએ છીએ અમે. તે કીધું એ બહુ જ ઓટો મારતા આવીએ, ફરતા આવીએ. સવારના ઘેર બેઠા કંટાળ્યા તે ત્યાં હે દે છત્રી લઈને. જો બાટું વઢાઈ ગયું ને બીજું ઉગીએ ગયું. સારું ના કહેવાય ખેડૂત માટે, કેમ કે ઉગાડેલો પાક હવે પલળી ગયો તે કોઈ કામનું ના રહ્યું. તો આ દુઃખ તો કે ખેડૂત જ સમજી શકે કે એટલી બધી મહેનત કર્યા પછી તેને પાક બગડી જાય, કે જે કર્યું હોય બગડી જાય ને તેને લાભ ન મળે તો તે બહુ દુઃખી થાય. તો આ તો શું કરે હવે. વરસાદ તો આવ્યો. ઓ આપણે સવારના ઘેર જ છીએ. પછી એમ ગતિ બહાર નીકળી બાઇક લઈને કીધું જઈએ છો કે હવે તો વરસાદ તો થોડો વરસાદ ચાલુ પડીએ તો જઈએ ગમો રડો જઈએ. તો આ બધા હતા ભક્ત ચરાવ હતું. હા રહ્યું. ઘેર આવી ગયા હતા. ઘેર તો લાઈટ સટ નહીં, અંધાર ગોપે. ઘેર લાઈટ જ નહીં, વરસાદનું લાઈટ જતી રહી. તો આવા અંધારામાં મજા આવે. આ ઢોલ વગાર તો આપણે ધીરે ચોકડી આવ્યા હતા પાવડર લેવા. પેલો તેનો છોકરો પીવાનું પણ પાવડર ના મળે તો પાછા ઘેર જઈએ તે કોઈ ખેરો થઈ. તો ઘેર આવી ગયા હતા. પછી કતી અડધો કલાક લાઈટ આવી ગયું. હા જો આ ખાસું 2 કલાક 2.5 કલાકનું જેલું હતું ને લાઈટ આવ્યું. આજ તો વધારે બ્લોગ બનાવ્યો નહીં, જે બનાવ્યું જે કર્યું તો મને બતાવ્યું. ચમ કે આજ તો ઘેર ને ઘેર હતા, પછી ને બહાર થોડું બાઇક લઈને નીકળ્યા હતા, એ તો મને બતાવ્યું. આમ જોઈએ આમાં બીજું કોઈ નહીં. ખાઈને બેસી બે ગોમ એક માસીને આપણે ખબર લેવા અમે નીકળી જાય ગાડી લઈને. અમે આપણે માસી ખબર લેવા જઈએ ગમ. અરે માસી
મચ્ચા મળે ચા પીએ ઘેર નીકળે તા પાછો હોય ટ્રાફિકમાં ફસાય હા મોટો મોટો સાધન ભેગો થઈ ગયો એ રસ્તામાં એ કા ભાઈ છે ને વચમાં ગાડી દીધી છે ઊંધી લાઈનમાં ઓને બહુ ઉતવાર હતી તે આપણે તો પાછ જ રાખી લાઈનમાં જોઈએ ટ્રાફિક ખોલવા દઈએ હા બીજા આવી જતા પછી બીજા માસી બે ગેર સાચવી છે ને દેખો તો હે ફ્રેન્ડ્સ આપણા ઘરે આવી ગયા હતા હવે આપણે એડિટિંગ કરીને સુઈ જશું તો આજે આપણે વધારે કોઈ બ્લોગ બનાવ્યો નથી કારણ કે વતન ચાલો તમે ઘરે હતા તો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી બાય